જામનગરમાં માસ ટ્રાયલ સેન્ટર ઊભું કરેલું છે. સાથે સાથે આર્મીના સંયોજનથી આપણે ત્યાં એક વોર્ડ પણ ઊભું કરેલું છે અને બીજા 5 વોર્ડ ઊભા કરેલા છે. જે વધારા દર્દીઓ આવે મોક ડ્રિલમાં તો એમને દાખલ કરવાની જરૂર લાગે તો આ વ્યવસ્થા જિલ્લાના ડિઝાસ્ટર મેનેજમેન્ટ ટીમમાં કલેક્ટર શ્રી, ડીડીઓ શ્રી, કમિશનર શ્રી, જેએમસી અને સાથે સાથે આપણા જિલ્લાના અન્ય અધિકારીઓ ડિઝાસ્ટરની ટીમ સાથે સંકલનમાં કામ કરી રહ્યા છે. શ્રી એનડીએમએ તરફથી પધારેલા જે સંકલનમાં અને મેઇન મેનેજર છે એ આપણને ગાઈડ કરી રહ્યા છે. અત્યાર સુધી રિલાયન્સની 3 બસો અહીંયા આવેલી છે. ઇન્સિડન્ટના સાઇટ ઉપર પણ આપણા ડૉક્ટર્સની ટીમ બંને જગ્યાએ ઊભી છે મેડિકલ એડ પોસ્ટ તરીકે. સાથે સાથે એમ્બ્યુલન્સ પણ આવી છે અને આપણે આ અત્યારે મોક ડ્રિલ તરીકે 83 લોકોનું જે આપણે સંભાળી રહ્યા છીએ એ બધા મોક ડ્રિલના પેશન્ટ છે અને બર્ન્સના પેશન્ટ છે. અને આપણે ત્યાં ડૉક્ટર્સ, નર્सेस બધાની ટીમ જે છે એના ક્લાસ 4 એમ્પ્લોઈઝ, સ્ટ્રેચર બિયર્સ બધી વ્યવસ્થા કરી છે. હાલ પરિસ્થિતિ ખૂબ જ સારી રીતે સંભાળી શક્યા છે અને આ મોક ડ્રિલમાં આપણે પૂરતી તૈયારી બતાવી છે. અંદાજે કેટલા પેશન્ટ આવ્યા હશે? અંદાજે આપણે 83 પેશન્ટ આવ્યા છે અત્યાર સુધી 3 બસેસમાં અને 2 એમ્બ્યુલન્સમાં. અત્યારે બીજા બ્લાસ્ટનું સાંભળેલું છે એટલે હવે ત્યાંથી જે સમાચાર મળશે મોક ડ્રિલ માટેના કેટલી એમ્બ્યુલન્સીસ આવે છે.